તો કેમ છે મારા યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને એક ફરી પાછા અમારા નવા વ્લોગમાં. અને સવારમાં અગાસી ઉપર આવી ગયા છે ભાઈ. જો તડકો નીકળ્યો છે ને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે, બહુ એટલે બહુ. અને સવારમાં ભાઈ આપણે ઉઠીને ચા બા પીને અગાસી પર આવી ગયા, કેમ કે આજે કબૂતર ઉડાડી, થોડા કબૂતર ઉડાડ્યા હતા, વરસાદ આવે છે ભાઈ. અને આજે ફરી પાછા અગાસી ઉપર આવ્યા ને બારે કાઢી અને ઉડાડી દે. હલા નાન કબૂતર ઉડાડી દે, અહીંયા ઉડે છે ને બે જોવા ઉડે છે. અને બાકી બધા અંદર પીરાય છે, અંદરનો હવે સાફ કરી નાખું. અને બાકી તને જાજુ ઉડાડવા છે, બીજા નથી ઉડાડવા, કેમ કે અમે બહુ બીમાર પડે છે. એક બે ભાઈઓ હવે એમ કીધું મને કે ભાઈ કબૂતર કેમ બીમાર પડતા હશે, તો ભાઈ એનું આખું રીઝન અને આખું હું તમને કહી દઈ કે કેમ બીમાર પડે છે, શું તકલીફ કેમ થાય છે આ બધું. કેમ કે મેં એવું બધું કર્યું એટલે મને ખબર છે કે એવા થકી આ બીમાર પડે છે. એટલે અત્યારે બધું પેલા સાફ બાફ કરી નાખું. અને ઓલા ઉપર જે કબૂતર ઉડે છે એટલે ઉડવા દો ને, બહુ મસ્ત મજાના ઉડે છે. જો સારંગપુરી તો આમ પલ્લા કાપી ગયો છે, એ દરરોજ આમ નીચે રખડવા વયો જાય છે. જો આમ છે ને હવે તેથી તો મને એમાં તું ક્યાં ગયો. અને પેલા મિની બ્લોગ બનાવ્યો હતો આપણે એક, એમાં તો ભાઈ બહુ મોડો આવ્યો હતો. અને જો બહુ વાંકે વહી જાય છે, જો ઉડે આમ. અને આ બે અહીંયા ઉડે છે, એ બી આગા જ ઉડે છે, એ ભેગા ઉડે છે. તો અંદર જે બધા હવે અંદર જે થોડીક સાફ સફાઈ કરી નાખી. અને ભાઈ પહેલું રીઝન કે પેટી સાફ રાખજો. પેટી સાફ રાખશો ને એટલો રોગચાળો નહીં આવે. બાકી જેટલી પેટી સાફ નહીં રાખો તો રોગચાળો આવવાની શક્યતા વધી શકે. એટલે આમ તો મારે જો અહીં બધી બાજુ સાફ જ છે, વાં થોડુંક છે. હું એક બે દી પેટી સાફ કરી જ નાખો ડેલી. એટલે તમે બધા સાફ કરી નાખજો. પેલા હું ડેલી હું અત્યારે સાફ કરી નાખી. અને જો ઓલા મસ્ત મજાના ઉડે છે, પલ્લા કાપે છે. આજે જોઈ કેટલી ઘડી ઉડે છે. ભાઈ આપણે બધા કબૂતર ખોલી નાખ્યા છે એટલે ખાઈ ગયો. જો પાણી ભરી દીધું છે. નેતા ઉડે છે, એ ઉતરે છે. હવે આમનું આપણે ખુલ્લા રહેવા દેવાના છે, આખો દી તો પૂરવાના નથી. તો પેલો ઓલું બધું ઉતરે છે નીચે. ત્યારે ભાઈ આપણે આજે ફરી પાછા અગાસી ઉપર આવ્યા છે. અને જો કે બધા કબૂતર ખુલ્લા જ છે. અને ભાઈ હું તમને કબૂતર બતાવું. ભાઈ અહીંયા નહીં હો, એ જવા હવે જો ઓલા ઘરમાં દેખાય, જો વાહ અમે અંદર પડી ગયું છે નીચે. થોડા પીછા આવે અને નીચે પડી ગયું છે. હવે આવતું રહે એ તો એમ તો હમણાં અહીં બેઠું હતું ને પાછું ત્યાં પડી ગયો અંદર. જોઈ લો છે મારવાડું, જો અહીંયા જોવા લે આમથી નામ જઈએ તો જાય કારો મારવાડો છે. અને આ બધા અહીં ખુલ્લા જ છે. અને ખાવા પીવા નાખીએ આપણે. હવે એમ તો ખાવા પીવા નાખ્યું હતું થોડુંક, તો હવે અત્યારે નાખી પાછું. તેને આપણે ખાવાનું નાખ્યું અને ઓલું કબૂતર જોવા ઉપર ચડી ગયું છે. આવવાનું આવ હાલ હાલ તો અહીંયા જ બેઠું છે. હવે આવે તો થાય. હવે આ કબૂતરને પાછા દેખાડીએ. આપણે હરો જો ખાવાનું કરે એને ખવડાવવું જેવું લાવતું એટલે. આ બધા ખાવા જ આવતા રહીએ બધા. ઓલી સાઈડ ના જાય તો સારું, ઓલી સાઈડ વહી જાય ને તો પાછું આવવામાં તકલીફ થાય. તમે હજી પાંખડા નથી આવ્યા એટલા બધા. બપોરની બેસી ગઈ છે એ સાઈડ. હવે ઘડીક વાર વાટ જોઈએ ને તો આવતી રહે. અને આ બધાને ખાવા નાખી દીધું એમ. પેલો કબૂતર તો હજી ન્યા બેઠું છે. અને આ કબૂતર આપણે અહીંયા ઉપર ચડાવી દે. જો કેવા મસ્ત મજાના બેઠા છે બધા. ટાટો પવન ખબર આવે અહીંયા ઉપર ચડાવી દીધા આપણે. અને જો કેવા મસ્ત મજાના થઈ ગયા છે. અને થોડાક બીમાર છે, એને આપણે દવા કરી છે. અને ભાઈ ઘણા બધા ભાઈઓ એમ કહેતા હતા, એક બે ભાઈઓ એમ છે કે ભાઈ બીમાર કેમ પડે. તો ભાઈ બીમાર પડવાનો એક જ આનું શું કહેવાય એવું મકસદ છે કે આ કબૂતર કેમ બીમાર પડે ખબર છે. એક તો આપણે ડેલી ખાવાનું છે ને
2-3 ટાઈમ દઈ, 3 ટાઈમ કબૂતરને ખાવાનું નાખીને એટલે કબૂતર બીમાર પડે ને પડે. એટલે ભાઈ કબૂતરને પહેલાં તો છે ને એક જ ટાઈમ ખવડાવવાનું, બપોરે એક જ ટાઈમ ખવડાવાય. કબૂતર મસ્ત મજાના રાખવાય ને બચ્ચાને હારા ઉઠાડવા હોય ને તો એક જ ટાઈમ કબૂતરને ખવડાવાય. અને ઘડીએ ઘડીએ ખવડાવવાનું ઓલું ના કરાય, બાકી ભાઈ બહુ બીમાર પડે. મેન મુદ્દો આ છે, એ તો પાક્કું આપણે ફાઇનલ નક્કી થઈ ગયું હોય કબૂતર આમાંથી બીમાર પડે જ. તમારે ભાઈ ડેલી સર્વિસ બપોર વચ્ચે એક ફેરે જ ખાલી ખોલવાના કબૂતર, એટલે જોવો ખાલી કબૂતરનું રિઝલ્ટ. અને બહુ મસ્ત મજાની ઉડાની કરશે. અને ઉડાડવાના એક જ ફેરે ભાઈ. આપણે ભાઈ ઘડીએ ઘડીએ ઉડાડ્યા રાખી તો એ ભાઈ કબૂતર ના ઉડે કોઈ દી, એ ઉડતાય નથી નામ. તો ભાઈ ઉડાડવાનું એ રીઝન છે કે એક જ ટાઈમ ઉડાડવા પડે સવારે, અને એ આપણે કબૂતર ખોલીને ત્યારે જ ઉડાડવાના. ભાઈ પાછા ઘડીએ ઘડીએ નહીં ઉડાડવાના, એક ફેરે ઉડાડી લેવાના સવારમાં, જેટલી કલાક ઉડે એટલી કલાક, પછી એને નીચે ઉતરી જવા દેવાના. અને ઉડતા હોય ને ત્યારે બધા કબૂતર નહીં ખોલવાના, એ ઉતરી જાય ને તે ભાઈ બધા કબૂતરનું ખોલી નાખવાના. એટલે એમ કરો ને દરરોજ, એટલે કબૂતર આપણું બહુ સારામાં સારું ઉડે. અને જેટલા ભેગા ઉડાડવા હોય એને ડેલી સર્વિસ ઉડાડવા પડે થોડાક દી, એટલે પછી આ ફૂડાઈની ઉડાની કરવા માંડે. અને એક તો ભાઈ સારું કબૂતર હોય ને તો ઓટોમેટિક સારું ઉડે જ છે એમ. થોડાક દી તમે ટાઈમિંગ આપો ને એને એટલે સારામાં સારું ઉડવા માંડે. બાકી આ પ્રોબ્લેમ છે ને ભાઈ હુકામાં ને એવા રોગમાં આવે તો ભાઈ નેરોબિન ફૂડ પાઈ દેજો, એટલે કબૂતર તમારું હાજુ થઈ જાય. બાકી એટલું તો આપને ખબર છે, બહુ બાર જાજુ આપને ખબર નથી, કેમ કે આટલું મેં આમ નેરોબિન ફૂડને ખવડાવું છે એટલે હાજર થઈ જાય. અને મારે આની પહેલાં બહુ બીમાર પડ્યા હતા, ને પછી આપણે એક ટાઈમ જ ખોલી જઈએ હવે. અને હવે બહુ મસ્ત મજાના કબૂતર થઈ ગયા, ભૂખા થાય થોડાક પણ બહુ મસ્ત મજાના થઈ જાય છે. એટલે તમે પણ આ વસ્તુ કરો એટલે ઘણો બધો ફાયદો થઈ જાય ભાઈ. અને ઘણી બધી સેફટી, બીમાર રોગમાં નહીં આવે બહુ. બાકી મને ખબર છે ભાઈ ઘણા બધા મારા કબૂતર મરી ગયા. આપને એમ થાય કે કબૂતરને આપણે ઘડીએ ઘડીએ ખવડાવીને ઓલું, પણ એ ભાઈ ના કરાય એ વસ્તુ. આપને એમ થાય ભૂખા નથી રાખો ભાઈ. હું એ જ કરતો પહેલાં, હું આખા દિવસમાં 2-3 ફેરે ખાવાનું નાખવા આવતો મેળી પર. હું કબૂતર ભૂખા ના રહીએ, પણ એના થકી જ આ રોગ આવે છે. એટલે બને એટલી સેફટી રાખો, ભલે ભૂખા રહીએ પણ મેં કીધું એમ ખવડાવો એટલે મસ્ત મજાના કબૂતર થઈ જાય ભાઈ. બાકી ડેલી ખવડાવવાનું નહીં, ડેલી એટલે આખા દીમાં 3-4 ફેરે નહીં ખવડાવવાનું, એક જ ટાઈમ ખવડાવવાનું. અને 2-3 જે નવરાવી નાખવાનું પાણીએથી, પાણી ભરી દેવાનું નાવાનું, એટલે એ પાણીથી નાહી નાખીએ. અને પાણી પીવાનું પાણી હોય એ બદલાવ્યા રાખવાનું ભાઈ. આખા દીમાં 1-2-3 ફેરે પાણી બદલાવ્યા રાખવાનું, જેટલી ફેર ઉપર આવે એટલી ફેર પાણી બદલાવી નાખવાનું, એટલે ભાઈ કબૂતર બીમાર ઘડીકમાં નહીં પડે. અને એક પેટી સાફ રાખવાની, એટલે એટલું કરશો ને તો ઘણો બધો ફેર પડી જાય. અને આપણા કબૂતરમાં ઘણો બધો ફેર પડી ગયો છે, ને હવે તો બને એટલી સેફટી રાખશું ભાઈ આપણે. એટલે જો કે અત્યારે બહુ મસ્ત મજાના કબૂતર થઈ ગયા છે ને, ઓલું કબૂતરમાં બેઠું છે, હવે આવી જાય ને એટલે ભાઈ બધાને ફૂટ દઈએ આપણે. એટલે મેં કીધું એટલું કરજો બધા, એટલે કંઈ કબૂતર માંદા નહીં પડે. જો આપણે કેવા મસ્ત મજાના કબૂતર થઈ ગયા છે પેલા કરતાં. ઘણા બધા આપણે બીમાર હતા ને માંડ રિકવર કર્યા છે આપણે. અને ઓલું એક બેઠું છે, હવે આવી જાય એટલે આપણે પૂરી જઈએ ભાઈ.